દમદાર બેડા પાર કરીને એક આમ આદમી પાર્ટીના સમર્થક છે અને જો 85 વર્ષ જનતા દળનું કહો, કોંગ્રેસનું કહો, ભારતીય જનતા પાર્ટીનું કહો અને તેમજ એમનો જે મત વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનું શાસન છે અને એમણે જોયું પણ છે, તેમને આપણે વાત કરીશું। પહેલા તમારું નામ શું છે? મારું નામ કાસમ શાહ પીરુસા દીવાન। તમે અહીંયા કેમ આવ્યા? શું કહેવું છે તમારે ચેતર વસાવાને લઈને? અહીંયા અમે એમ કરીને આવેલા છે સાહેબ કે અમને કંઈક લાભ મળે હો અને આ સારું કામ કરશે એ અમને એવી ઈચ્છા છે, એ કામ સારું કરશે। તમે કીધું અહીંયા હું આંટો મારવા આવ્યો હતો, આંટો શું એનું રહસ્ય શું હતું? રહસ્ય એ જ હતું કે એમ કે હું એવી રીતે આવ્યો કે એમનું સારું થાય અને આ ટોપી પર લખેલું દમદાર બેડા પાર એટલે એમનો બેડો પાર થાય અને સારું થાય। તમને અહીંયા તકલીફ પડે છે, સમસ્યા પડે છે, સાથે તમે હમણાં પેટમાં જે પડે છે એની પણ એક વાત કરી, એનું રહસ્ય શું છે? એ એમનું અનાજ અમારા પેટમાં છે જ બસ, અને એ ખાધેલું છે એટલે એમાંથી ભૂલાય। કયું અનાજ, શેનું અનાજ? એ કેમેરા સામે જોઈને બોલો, તમે કયા અનાજની વાત કરો છો? એ સસ્તા અનાજની દુકાનનું અનાજ અમને મળે છે સાહેબ। પછી આ સુધીના અમારા ઉંમરનું કશું મને આમ મળતું નથી, બસ અમને ધણિયા બંનેને કશું મળ્યું નથી, પણ અનાજ અમને મળે છે। જે સરકાર 5 કિલો ચોખા ઘઉં આપવાની વાતો કરે છે તે હા જી। તો તમે કઈ પાર્ટીના હાલ સમર્થક છો? કોને તમે વોટ આપો છો? હવે હું જે અહીંયા ચક્કર મારવા આવેલો છે અને એના માટે એવી રીતે આવેલો છે કે જે બી કોઈ અમને સહકાર, હું ઘરેથી આવ્યો એને નીકળ્યું અને જેને આપવા સારું પણ જેનું નસીબ જોર કરતું હશે એને જ મળશે સાહેબ। પણ તમે કહો છો કે અનાજ જેનું મારા પેટમાં જ, અમે એને વોટ આપીએ તો અનાજ તો ભારતીય જનતા પાર્ટી મફત દરે 80 કરોડ દેશના લોકોને આપે છે ને, રાજ્યના ગુજરાત સાહેબ। એ તો હું કહું છું કે અનાજ પેટમાં હશે એ જ બોલશે ને। તો અનાજ અત્યારે ભારતીય જનતા પાર્ટી આપે છે તો શું હવે મુસ્લિમો ભારતીય જનતા પાર્ટી તરફ વળી છે? વર્ષે જ ને, કેમ નહીં વળે? એવું કેમ તમને લાગી રહ્યું છે? કયા એવા કારણો છે કે મુસ્લિમો હવે ભાજપને વોટ આપે છે? જે કારણ એવા છે કે જેનું અમુક લાભ મળે છે એટલે મળશે જ। મુસ્લિમો ભાજપને લઈને શું માને છે? મુસ્લિમો ભાજપને માને જ છે, નથી માનતા એમ નહીં, ભાજપને માને છે। ભાજપના રાજમાં મુસ્લિમોનો વિકાસ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હવે મુસ્લિમોનો તો ઘણા એમ કે સારા કામો બી ચાલે છે અને સારું કરે છે, બધું કરે છે। હા, કોઈ તકલીફ નથી ના ના ના। તો અહીંયા તમારા મનસુખ વસાવા પણ સાંસદ છે, તમારે કોઈ તકલીફ હોય તમે એમના પાસે જાઓ છો? તકલીફ હોય તો ઘણા અમુક જાય છે, નથી જતા એમ નહીં, તો તકલીફ એમની દૂર બી થઈ જાય છે। હવે આમ આદમી પાર્ટીના અહીંયા આદિવાસી નેતા પણ છે, લોકપ્રિય પણ છે, એ જેલમાં છે, એને લઈને શું માનો છો તમે? હવે એ જેલમાં છે એનું તો મને કોઈ આ ઉંમરમાં મને કોઈ એનો કોઈ એ ખબર નથી, પણ હવે એ આગળ તો હું કંઈ જાણતો નથી સાહેબ, આટલું જેટલું જાણીએ છીએ એટલું। 2 રાજ્યોના મુખ્યમંત્રી આવે છે, તેમને આપણે મળવાની ઈચ્છા, એમના પાસે ફોટો પડાવવાની એવી કોઈ ઈચ્છા તો મને ફોટો પડાવવાની ઈચ્છા તો નથી, પણ આજે અમને આવ્યા પછી મને એવું થયું કે લાવ ફોટો પડાવી લઈએ। તો હવે એમને મળવા મળે તો મળશો તો શું કહેશો? માની લે તમને મળે છે તો એમને શું વાત કરશો તમે? તો તમે હવે મારે મગજમાં આ ઉંમરે જેટલી વાત થાય તે જ વાત કરું નહીં। આ કાસમભાઈ છે, નેત્રંગમાં જે સભા યોજાવા જઈ રહી છે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ચેતર વસાવાના સમર્થનમાં, તેઓનું કહેવું છે કે દમદાર બેડા પાર, જે મારી ટોપી પર લખેલું છે ને અહીંયા જે સારું કામ કરે છે તેઓને અમે વોટ આપવા પણ આવ્યા છે। તે કોઈ પાર્ટી સાથે તો જોડાયેલા નથી, પરંતુ 85 વર્ષની તેઓની ઉંમર છે અને આ ઉંમર દરમિયાન અલગ અલગ પાર્ટીઓના તેઓએ રાજ પણ જોયા છે, સાથે સરકાર જે મફત અનાજ આપે છે તેને લઈને પણ તેઓએ વાત કરી હતી। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, નેત્રંગ।